સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં સમા વિસ્તારમાં હજુ પણ પૂરના પાણી યથાવત છે। સિદ્ધાર્થ બંગલોઝમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકોની હાલત કફોડી બની છે। સ્થાનિકો પૂરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। વિશ્વામિત્રી નદી આજવા સરોવરના પાણી વડોદરામાં તબાહી લઈને આવ્યા છે। વડોદરામાં એક તરફ ભારે વરસાદ, બીજી તરફ વિશ્વામિત્રી નદીનું પાણી, જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। શહેરમાં મગરો આવી ગયા છે અને દુકાનો, ઘરો જળમગ્ન થઈ ગયા હોય તેવા સમાચાર પણ પ્રાપ્ત થયા છે। આ વચ્ચે સંવાદદાતા યુનુસ જોડાઈ ગયા છે, જે પૂરી વિગત આપશે। વડોદરામાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? યુનુસ, વડોદરાના કયા વિસ્તારમાં અત્યારે કેવા હાલ છે અને તંત્રની શું તૈયારી છે એની વચ્ચે? પરમ દિવસ રાતથી આજવા સરોવરમાંથી જે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું, તેને કારણે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરના જે વિસ્તારોમાં ભરાયેલા હતા તે હવે ઓસરવા માંડ્યા છે અને પરિસ્થિતિ હવે પૂર્વવત બનવા તરફ આગળ જઈ રહી છે। જોકે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર થોડા પાણી ભરાયેલા છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ અસરગ્રસ્ત જે વિસ્તાર બને છે તે સિદ્ધાર્થ બંગલો વિસ્તાર છે। સિદ્ધાર્થ બંગલોની સોસાયટીની અંદર જ્યારે પણ કોઈ સામાન્ય વરસાદ થાય અથવા તો આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં વરસાદી પાણી અને જે નદીનું પાણી મિશ્ર થઈને ફરી વળતું હોય છે અને લાંબા સમય સુધી તે પાણી ભરાયેલું રહેતું હોવાને કારણે ત્યાં પરિસ્થિતિ વિકટ બનતી હોય છે। 3 દિવસ સુધી સિદ્ધાર્થ બંગલોની અંદર જે અહીંયા રોકાયેલા લોકો હતા તેઓની હાલત પણ અત્યંત કફોડી બની હતી। આર્મીએ મોરચો સંભાળ્યો હતો। ગઈકાલે આર્મીએ લગભગ 23 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। આજે પણ સવારે આર્મીની ટુકડીઓ અંદર ફરી હતી અને જે લોકોને જે પ્રકારની મદદની જરૂર હતી, જેઓ અહીંયાથી શિફ્ટ થવા માંગતા હતા, તમામને લોકોને અહીંયાથી કાઢ્યા પણ હતા। જે લોકો અગાઉથી જઈ ચૂક્યા છે પરંતુ પોતાના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, તેઓ હવે પોતાના ઘરોની અંદર જે ભરાયેલા પાણી છે તેને કાઢવાની કોશિશ કરી રહ્યા છે। આ સિદ્ધાર્થ બંગલોના સીધા દ્રશ્યો છે કે જે ગઈકાલે સિદ્ધાર્થ બંગલોનો જે ગેટ છે તે પણ નહોતો દેખાતો, પરંતુ હવે પાણી ઓસરતા લોકોની અવરજવર શક્ય બની છે। ભલે હજુ પણ જે મુખ્ય માર્ગ છે ત્યાંથી અંદર જવાના રસ્તાઓ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, પરંતુ પાણી ઓસરી રહ્યા છે તે રાહતની વાત છે। આર્મી અને સ્થાનિક તંત્રએ સંકલનમાં રહીને આ પાણી આ તરફથી કાઢવાની કોશિશ તો કરી હતી, એટલે કે જે ભરાયેલા પાણી હતા તે આગળ વહી જાય જેવા પણ વિસ્તારો હતા અથવા તો જે સ્પોટ હતા તે સ્પોટની સફાઈ પણ કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે કે હજુ પણ જે કેટલાક લોકો આ પાણીવાળી જે પરિસ્થિતિની અંદરથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે। આ જ રીતની પરિસ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પણ છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી કે જ્યાં કેડસમાં પાણી ભરાયેલા હતા તેવા વિસ્તારોની અંદરથી પાણી ઓસરવા માંડ્યા છે। હવે નુકસાની અને તબાહીના જે દ્રશ્યો છે તે સામે આવશે અને ત્યાર પછી જ એ અંદાજો લગાવી શકશે કે તંત્રના પાપે જે પ્રકારની આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને કારણે કેટલા કરોડનું નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે રાજ્ય સરકારના મંત્રીઓ મુલાકાત લીધી હતી। રાજ્ય સરકારના સચિવે બી સતત મિટિંગોનો દોર જારી રાખ્યો હતો અને આ પરિસ્થિતિ પૂર્વવત બને, પાણી ઝડપથી બહાર નીકળે અને ત્યાર પછી પરિસ્થિતિ પૂર્વવત બને તે માટે તંત્રએ જે સૂચનાઓ આપી હતી અને તેને લઈને તંત્ર હવે આગળની કાર્યવાહીમાં લાગ્યું છે। જોવાનું હવે એ છે કે આ વરસાદી પાણી ક્યાર સુધીમાં ઓસરે છે। સમયાંતરે વરસાદી ઝાપટા પડે છે તેને કારણે લોકોને જરૂરથી ચિંતા ઊભી થાય છે કે ક્યાંક ફરી એક વખત ધોધમાર વરસાદ ન વરસે, જળસંગ્રહ ન થાય અને લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। જો કે તંત્ર દ્વારા જે વિસ્તારોની અંદર પાણી ભરાયેલા હતા તેવા વિસ્તારોની અંદરથી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવી સતત વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। માનસી જી યુનુસ, બિલકુલ એ તો દ્રશ્યો કહી રહ્યા છે કે તંત્રના પાપે લોકો કેટલી હાલાકી વેઠવી રહ્યા છે અને લોકોનું રેસ્ક્યુ સ્થળાંતરણ કરવામાં આવ્યું। હવે યુનુસ, જનજીવનને સામાન્ય થતા કેટલો સમય લાગી શકે છે? જો આજવા સરોવરમાંથી પાણી છોડવામાં ન આવે અને વરસાદ ન વરસે તો પછી આ પૂર્વવત પરિસ્થિતિ વહેલી તકે થઈ શકે છે। જો કે હજુ પણ જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયેલા છે અને ત્યાર પછી જે પાણી નીકળી જાય તો પૂર્વવત પરિસ્થિતિ બની શકે છે। તંત્રની વિવિધ ટીમો અને વિવિધ સ્વૈચ્છિક સંગઠનો જરૂરથી અલગ અલગ વિસ્તારોની અંદર કાર્યરત છે કે જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને જરૂરી મદદ પહોંચાડી રહ્યા છે, પરંતુ હજુ કેટલાક કલાકો લાગશે।
પાણી આજવા સરોવરની અંદરથી છોડવાનું બંધ કરે ત્યાર પછી 36 થી 48 કલાક સુધી પાણી ઓસરતા લાગે છે સંપૂર્ણપણે. જો વરસાદ ન પડે અને ઉપરવાસમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ ન સર્જાય તો. પરંતુ હજુ પણ જે વરસાદી પાણી ભરાયેલા છે તે ઝડપથી નિકાલ થઈ જાય ત્યાર પછી પરિસ્થિતિ પૂર્વવત બની શકે છે. જી માનસી. યુનુસ, આભાર આપનો. એટલે અત્યારે તો હજુ પણ થોડો સમય લાગી શકે છે પરિસ્થિતિ સામાન્ય થતા, પરંતુ એક રાહતની વાત એ છે કે હાલ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યું છે.